નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદી આગાહી વચ્ચે વરસાદ અતિ ભારે નોંધાયો છે, ત્યારે હવે લગાતાર ચિંતા વધી રહી છે, કારણ કે 25 તારીખ પછી આ સિસ્ટમ વધારે ખતરનાક બનશે અને ગુજરાતને ધમરોળવાની છે તેની શરૂઆત નવા વર્ષથી થઈ ગઈ છે। વલસાડમાં અતિ ભારે વરસાદી ઝાપટાઓ પડ્યા છે, જેની વચ્ચે હજુ પણ આગામી કલાકો ગુજરાત પર મોટી ઘાત રહેશે। તો આજે વલસાડ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો અને માત્ર વલસાડની આસપાસના ગામડાઓની અંદર જે છે તે અતિ ભારે વરસાદો પડ્યા। આજે ધરમપુર તેમજ કપરાડા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદે ભૂકા કાઢ્યા। તેની સાથે મિત્રો જે ચીખલી લાગુના વિસ્તારો છે તેની સાથે બરોલિયા, ધામણી, આ બધા મિત્રો જે વલસાડ આસપાસના ગામડાઓ તાલુકાઓ છે ત્યાં ભારે વરસાદને કારણે મિત્રો લોકો ચિંતિત થયા। અને મોટી વાત એ છે કે મિત્રો આ સિસ્ટમ હજુ વલસાડથી શરૂ થઈ છે, જે આખા ગુજરાતમાં ફેલાવાની છે અને હવામાન ખાતાએ પણ એલર્ટ જાહેર કરી દીધું છે। 25 થી 30 તારીખ વચ્ચે અતિ ભારે વરસાદી સિસ્ટમો બંગાળની ખાડી અને અરબ સાગરમાં બનવાની છે, જેને લઈને ગુજરાતમાં વરસાદ માટે તૈયાર રહેજો। વરસાદ જ નહીં પરંતુ એક ચક્રવાત એટલે કે વાવાઝોડાનું પણ ચિંતા જે છે તે બનેલી છે। બંગાળની ખાડીથી અરબ સાગરની વચ્ચે એક વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે, જે 25 થી 30 તારીખ વચ્ચે ગુજરાતમાં પણ અસર પહોંચાડી શકે। જો કે આ વાવાઝોડું એટલું ભયંકર નથી, પરંતુ છતાં પણ અત્યારે ભર શિયાળે જે આ વાવાઝોડા આવતા હોય છે તેને કારણે ગુજરાત રાજ્યની અંદર જે છે તે વરસાદ અને પવનોને લઈને આગાહી જે છે તે સામે આવી। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં નવો કાયદો લાગુ કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દરેક ગુજરાતવાસીઓ ખાસ ધ્યાન આપજો, કારણ કે નવો કાયદો જે છે તે નવા વર્ષે લાગુ કરવાને લઈને ભૂપેન્દ્ર પટેલની સરકાર તૈયારીઓ કરી રહી છે અને આ કાયદો લાગુ થયા પછી ગુજરાતમાં મોટા પાયે બધી વસ્તુઓ બદલાઈ જવાની છે। ખાસ તો શું ફેરફારો થવાના છે એ પણ આ વિડીયોમાં હું તમને આગળ જણાવવાનો છું, પરંતુ તેની પહેલા કાયદા વિશે સમજીએ તો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં વિધાનસભાનું સત્ર મળ્યા બાદ ઈશુના નવા વર્ષમાં ફેબ્રુઆરી નવા નાણાકીય વર્ષ માટે બજેટ સત્ર મળતું હોય છે, ત્યારે આ વખતે ફેબ્રુઆરી મહિનો આવે તે પહેલા મોટી ઘટસ્ફોટ થવાની તૈયારીઓ, કારણ કે ગુજરાત રાજ્યમાં યુસીસીના કાયદાને લઈને લગાતાર ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે અને આ યુસીસીનો કાયદો શું છે, આ કાયદો લાગુ થયા પછી શું બદલાઈ જશે, શું ફેરફાર થશે એ પણ આગળ આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું। પરંતુ આજે કાયદો છે યુસીસીનો તે મિત્રો આખા ગુજરાતને એક દળ ઉપર લાવવાની તૈયારી છે, એટલે કે કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય બધા લોકો માટે સમાન કાયદો બનાવવામાં આવશે, જેને યુસીસીનો કાયદો નામ આપવામાં આવ્યું છે। આવનારા 50 દિવસની અંદર એટલે કે લગભગ 2 મહિનાની અંદર વિધાનસભામાં ખાસ સત્ર યોજીને આ કાયદો લાગુ કરવામાં આવી શકે તેની સૌથી વધારે મિત્રો તીવ્રતા બની રહેશે। તો જો મિત્રો આ કાયદો ગુજરાતમાં લાગુ થશે તો શું ફેરફાર થશે તેના વિશે પણ તમને માહિતી આપું તો સૌથી પહેલા તો મિત્રો આ જે યુસીસીનો કાયદો છે તે દરેક લોકોને એક સમાન પેજ ઉપર લાવવાનો છે, એટલે કે રાજ્યની અંદર કોઈ પણ નાની વ્યક્તિ નહીં કે કોઈ પણ મોટી વ્યક્તિ નહીં, તમામ લોકો કે જે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય બધા લોકો માટે એક સમાન કાયદો લાગુ થશે યુસીસી કાયદો લાગુ થયા પછી। મિત્રો તમને એની અંદર જણાવી દઈએ તો લગ્ન માટે, છૂટાછેડા માટેના જે કાયદા છે એ બધા કાયદા તમામ ધર્મના લોકો માટે સમાન રાખવામાં આવશે। હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, શીખ, ઈસાઈ બધા ધર્મના લોકો માટે એક સમાન કાયદા લાગુ થશે। તેની સાથે સૌથી મોટો મિત્રો ફેરફાર એ થશે કે બહુપત્નીતા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે, એકથી વધારે પત્ની લોકો જે છે તે રાખી શકશે નહીં। તેની સાથે મિત્રો બીજા પણ એક મોટો ફેરફાર એ થવાનો છે કે જેટલો ભાગ દીકરાઓને મળે છે સંપત્તિની અંદર એટલો જ સમાન ભાગ દીકરીઓને પણ પિતાની સંપત્તિઓ ઉપર આપવામાં આવશે યુસીસી કાયદો લાગુ થયા પછી। અને તેની સિવાય પણ ઘણા બધા મિત્રો કાયદાઓ છે, જેમ કે દીકરા અને દીકરીઓના લગ્નની પણ ઉંમર જે છે તે પાકી કરવામાં આવશે અને ઘણા બધા કાયદાઓ મિત્રો કે જેમાં તમામ લોકો, તમામ ધર્મ અને તમામ જાતિના લોકો માટે બધા જ કાયદા એક સમાન કરવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો નવું વર્ષ સારા સમાચાર આવી રહ્યા છે, મંદીમાંથી મળી શકે લોકોને રાહત। આજે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા। ભારત અને અમેરિકા વચ્ચેનો જે સંબંધ છે છેલ્લા 6 મહિનાથી સરખો ચાલી રહ્યો નથી, કારણ કે અમેરિકા દ્વારા જે લગાતાર ટેરિફો લાદવામાં આવી રહ્યા છે તેને કારણે ભારતને ભારે ફટકા પડી રહ્યા છે। ત્યારે આ વખતે મિત્રો હવે જેવું નવું વર્ષ શરૂ થયું છે તો સારા સમાચાર આવી શકે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બંને દેશ ભારત અને અમેરિકા એક મહત્વપૂર્ણ વેપાર કરાર ઉપર
ઉપર વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે મીડિયાના અહેવાલ એવું જણાવી રહ્યા છે કે જો આ કરાર થશે ભારત અને અમેરિકા વચ્ચે, તો અહેવાલ મુજબ જે 50% ટેરિફ અમેરિકાએ નાખ્યો છે ગુજરાત ઉપર, ભારત ઉપર, તે 50%ની જગ્યાએ 16 થી 15% ટેરિફ કરવામાં આવી શકે. અને જો મિત્રો આ વસ્તુ થાય છે તો સૌથી મોટી ભેટ દરેક લોકોની નવા વર્ષે મળશે, કારણ કે જો અમેરિકા ટેરિફ ઘટાડશે તો જે મંદી ચાલી રહી છે તમામ ઉદ્યોગોની અંદર, તે નવા વર્ષે તમને તેજીનો માહોલ સમગ્ર ભારતમાં જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભાજપના વિકાસથી તમે સહેમતિ ધરાવશો કે નહીં, કારણ કે જણાવીએ તો મિત્રો ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ભાજપ સરકારને લઈને, કારણ કે ઘણા બધા લોકો ભાજપને જીતાડી રહ્યા છે વોટ આપીને, તો ઘણા બધા લોકો ભારતથી નારાજ, કારણ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં પણ લોકો ભાજપથી નારાજ છે. તેની પાછળ મુખ્ય શું કારણો છે તેને લઈને ગુજરાતની જનતા ભાજપને અને ત્યારબાદ મુખ્યમંત્રી પદે જે મોદીજી હતા ત્યારથી મિત્રો લગાતાર ભાજપ સરકાર છે ગુજરાતમાં. જો કે મિત્રો જોવા જઈએ તો વાતમાં કોઈ જ સંદેહ નથી, કારણ કે ગુજરાતમાં ભાજપ જે છે તે મિત્રો લગાતાર યથાવત રહેશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી છે ભાજપમાં, ત્યારે મિત્રો આમ આદમી અને કોંગ્રેસ સંગઠન બનાવીને ભાજપને ટક્કર આપી શકે કે નહીં, કારણ કે ભાજપ તો છેલ્લા 30 વર્ષથી છે, પરંતુ અત્યારે જે લગાતાર મિત્રો વિવાદો વધી રહ્યા છે, લગાતાર ખેડૂતો સરકારથી દુઃખી છે, નારાજ છે, આપ જોઈ રહ્યા છો ખેડૂત આંદોલનો પણ થઈ રહ્યા છે. બીજી તરફ મિત્રો સામાન્ય જનતાની પણ મિત્રો ક્યાંક ને ક્યાંક જે છે તે મિત્રો સરકારથી કેટલીક નારાજી છે. તો મિત્રો શું આની અસર લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે કે નહીં, અને મિત્રો તમારા મતે જે છે તે ખાસ કરીને શું ભાજપ ફરી એક વખત સરકાર 2027માં બનાવશે કે પછી સત્તા પલટ થશે? તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગરીબોને મળશે હવે 1,70,000 રૂપિયાની સહાય. તાત્કાલિક આ યોજનામાં ફોર્મ ભરી લેજો. જે હા મિત્રો ગામડાના લોકોને અથવા તો તમામ લોકોને કે જેમને પોતાના સપનાનું નવું ઘર બનાવવું હોય, એટલે કે મિત્રો એવા લોકો કે જેમની પાસે રહેવાનું પોતાનું ઘરનું મકાન નહીં હોય અને જો તેમને ઘર બનાવવું હોય તો સરકાર હવે પૈસા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. પહેલા આ યોજનામાં 1,20,000 રૂપિયા મકાન બનાવવા માટે આપવામાં આવતા હતા, હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે 50,000 વધારીને 1,70,000 રૂપિયા મકાન બનાવવા તમને આપવામાં આવશે. તો જો મિત્રો તમારે પણ મકાન બનાવવાનું હોય તો યોજનામાં ફોર્મ ભરી દેજો અને 1,70,000 રૂપિયા લઈ લેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી તો આધાર કાર્ડ અને પાન કાર્ડના ફેરફારોને લઈને સૌથી મોટા સમાચાર. ભારતમાં હવે મોટા ભાગના સરકારી અને નાણાકીય કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું હોવું ફરજિયાત છે. તેની વચ્ચે જણાવીએ તો મિત્રો બંને કાર્ડમાં તમારા નામ, જન્મ તારીખ જો મિત્રો અલગ હોય તો તમારા ઘણા બધા કામો અટકી શકે અને ઘણા લોકોને આ પ્રોબ્લેમ છે. મિત્રો સૌથી પહેલા તો જો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ બનેલું હોય તો પહેલા તો તમારે ચેક કરી લેવું નામ અને જન્મ તારીખ સેમ છે કે નહીં. સ્પેલિંગમાં જો કોઈ એક શબ્દનો પણ એક અક્ષરનો પણ મિત્રો ભૂલચીલ હોય તો મિત્રો તેને સુધારી લેવી, નહીતર ભવિષ્યમાં તમને મોટી અસગવડતા જોવા મળી શકે. ખાસ તો મિત્રો જે સૌથી મોટા આધાર કાર્ડ અને પાન કાર્ડને લગતા કામો છે અટકી શકે, જેવા કે ITR ફાઇલ કરવો, બેંક એકાઉન્ટ ખોલવું, લોન પ્રોસેસિંગ કરવી, કોઈ યોજનાનો લાભ લેવો, આ બધી વસ્તુઓ મિત્રો અટકી શકે. તો સામાન્ય જોડણીની ભૂલો પણ જે છે તે મિત્રો અવગણવામાં નહીં આવે, તો એ પણ જો તમારું મિત્રો અલગ અલગ હોય તો સુધારી લેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો તમારું બેંકની અંદર ખાતું હોય તો આ સમાચાર ખાસ જોઈ લેજો. સૌથી મોટી ચેતવણી સામે આવી રહી છે. અત્યારે દિવાળીના વેકેશન પછી જે છે મિત્રો લૂંટફાટ ઓનલાઈન ખૂબ જ વધી રહી છે, ત્યારે તમારા બેંકમાંથી ક્યારે પૈસા નીકળી જશે તમને ખબર પણ નહીં પડે. પણ તેનાથી બચવા માટે તમારે શું કરવાનું છે તેને લઈને બેંક દ્વારા હવે ખુલ્લે આમ મિત્રો જે લૂંટફાટ ચાલી રહી છે, ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યા છે, તેનાથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI એ મિત્રો મોબાઈલ નંબર બદલવાના કૌભાંડ બચવા માટે ગ્રાહકોને ચેતવણી આપી છે. ઘણી વખત અત્યારે મિત્રો એવું ચાલી રહ્યું છે કે બેંકના નામે કોઈ બીજા મિત્રો જે લૂંટેરાઓ છે તે ફોન કરીને લોકોને ફસાવી રહ્યા છે. બેંકના નામે OTP મિત્રો આવે છે, મેસેજ આવે છે, તેના નામે લોકોને છેતરી રહ્યા છે. તો આનાથી બચવા માટે મિત્રો તમારે કોઈ પણ અજાણ્યા ફોન કે મેસેજ ઉપર ભરોસો કરવો નહીં, અને કોઈ પણ પ્રકારનું મિત્રો તમને ફોન બેંકને લઈને આવે છે તો તમારે રૂબરૂ બેંક પર જઈને કામ કરવું. ઓનલાઈન ફોનમાં કે મેસેજમાં કોઈ પણ માહિતી તમારા બેંક એકાઉન્ટને લઈને કોઈને પણ આપવી નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો PM કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તાને લઈને મોટી જાહેરાત. દિવાળી પછી હવે ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં હપ્તો, કરી મોટી જાહેરાત. વાત કરીએ વિસ્તારથી તો ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે ઘણા દિવસોથી પરેશાન છે અને 2,000 રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છે. પહેલા મિત્રો ખેડૂતોને એવું હતું કે દિવાળી પહેલા સરકાર હપ્તો આપશે, પરંતુ દિવાળી પણ હવે જતી રહી છે, ત્યારે હવે ખેડૂતોને હપ્તો ક્યારે મળશે? મિત્રો તમને જણાવી દઈએ તો બીજા 3 થી 4 રાજ્યોની અંદર સરકારે આ દિવાળીના મહિનામાં હપ્તો આપી દીધો છે. ગુજરાતમાં નથી મળ્યો તો હવે
વારો સીધો ગુજરાત રાજ્યનો જ આવવાનો છે. પરંતુ તેની માટે મિત્રો તમને માહિતી આપી દઉં તો જનરલી છેલ્લા 2 વર્ષથી એવું થતું જોવા મળ્યું છે કે દિવાળીના આસપાસ હપ્તો જે છે તે આપતી હોય છે સરકાર. ગયા વર્ષે દિવાળીના 25 દિવસ પહેલા હપ્તો ખાતામાં આવ્યો હતો. એના આગલા વર્ષે દિવાળીના 2 દિવસ પછી એટલે કે બેસતા વર્ષે હપ્તો ખાતામાં આવ્યો હતો. તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો અમારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપી તો હવે જે છે તે હપ્તો તમને 30 તારીખ સુધીમાં 30 ઓક્ટોબર 2025 સુધીમાં તમારા ખાતામાં આવી શકે. આ ઓક્ટોબર મહિનામાં હપ્તો આવે તેના 99% ચાન્સ દેખાઈ રહ્યા છે, કારણ કે હવે ટાઈમ થઈ ચૂક્યો છે અને સરકાર ગમે ત્યારે હપ્તાની જાહેરાત કરી શકે. જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નવું મંત્રીમંડળ બનતા મોટા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. હવે તમારા તમામ સરકારી કામો જે છે તે ફટાફટ થઈ જશે. તમારા સરકારી કામો માટે તમારે હવે અહીંયા ધક્કો ખાવો નહીં પડે. જ્યાં મિત્રો આપ જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ સરકારી કામો કરાવવા જઈએ છીએ ત્યારે આપણે જે છે તે મિત્રો સરકારી કચેરીઓએ ધક્કા ખાવા પડતા હોય છે. એક ધક્કે કોઈ દિવસ કામો થતા નથી. ત્યારે હવે મોટા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. હવે ગુજરાતમાં નાગરિકોના કામ નહીં અટકે. તેની માટે મિત્રો 72 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી સરકારે મોટી ભેટ આપી છે અને આજે નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. તેના મદદથી હવે તમામ નાગરિકોના જે કામો છે તે ફટાફટ થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી છે. હવે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. જી હા મિત્રો, વર્ષ 2025 એટલે કે આ ચાલુ વર્ષનું ચોમાસું તો પૂરું થઈ ચૂક્યું, પરંતુ ચોમાસામાં જે ભારે નુકસાન થયું છે, ભારે વરસાદને કારણે જે ખેડૂતો બરબાદ થયા છે, તો હવે એવા ખેડૂતોને સરકાર પૈસા આપવા જઈ રહી છે. દિવાળીના વળતે દિવસે સરકારે લીધો મોટો નિર્ણય. ગુજરાત રાજ્યના નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદ પડ્યો એટલે કે છેલ્લા જે 2 મહિનામાં નવરાત્રી ઉપર અને તેની પહેલા જે વરસાદ પડ્યો ગુજરાતમાં, તેને લઈને જે પણ ખેડૂતને નુકસાન થયું છે તેમને પૈસા આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મિત્રો 5 જિલ્લાના નામે 18 તાલુકાઓમાં અને 800 ગામડાઓની અંદર જે અસર થયેલા ખેડૂતો છે તેમની માટે 947 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. એટલે કે 800 ગામડાના ખેડૂતોને પૈસા આપવામાં આવશે પાક નુકસાની બદલ. આમાં મિત્રો SDRF માંથી 563 કરોડ આપવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે વધારાના 384 કરોડ ઉમેર્યા છે. આમ ટોટલ લગભગ અંદાજિત 1000 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે. વાવ, થરાદ, પાટણ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જે ઘરોમાં પણ પાણી ભરાયા હતા, તો એના નિવારણ માટે 2500 કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આમ મિત્રો જોવા જઈએ તો કરોડો રૂપિયા સરકારે જાહેર કર્યા છે. જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે વરસાદને કારણે, ચિંતા કરવાની જરૂર નથી, સરકાર પૈસા આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી પહેલા મોટી ખુશખબર આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો. જ્યાં જણાવીએ તો મિત્રો ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે. સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે નવા જે મિત્રો આ ઈંધણના ભાવો છે તે આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ તો મિત્રો સરકારી સૂચના મુજબ હવે પેટ્રોલના ભાવમાં 5.66નો ઘટાડો કરવામાં આવ્યો છે અને ડીઝલની અંદર 1.39 રૂપિયા સસ્તું ડીઝલ થયું છે. તો મિત્રો દિવાળી પહેલા ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. જનતા માટે આ વસ્તુ ભેટથી ઓછી નથી, કારણ કે અવારનવાર 1 થી અડધા પૈસાનો ઘટાડો કરવામાં આવે છે, પરંતુ અત્યારે સરકારે એક સાથે પેટ્રોલની અંદર 5.5 રૂપિયા અને ડીઝલની અંદર 1.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી રાહત મળી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો દિવાળી જતાની સાથે જ મોટું તાંડવ થયું છે. હવે રાશન કાર્ડ બંધ થઈ જવાને લઈને મોટા સમાચાર. આવતા મહિનાની 1લી તારીખથી હવે તમને મફત રાશન નહીં મળે. રાશન બંધ કરવામાં આવ્યું છે. મોટા સમાચાર વાત કરીએ, તમામ રેશન કાર્ડ ધારકો કાન ખોલીને સાંભળી લે. આવનારી 1 નવેમ્બર 2025 એટલે કે આવનારી 1 તારીખથી રાશન કાર્ડને લઈને મોટા સમાચાર. ગુજરાત રાજ્યના જે અનાજ વહેંચતા વ્યાપારીઓ છે તેમણે મિત્રો જે રાશનિંગ દુકાન ચલાવનારા વ્યાપારીઓ છે તેમણે સરકારના પરિપત્રનો સખત વિરોધ કર્યો છે અને માગણીઓ કરી છે કે આ પરિપત્ર બદલવામાં આવે, અને જો પરિપત્ર બદલવામાં નહીં આવે તો 1 નવેમ્બરથી રાશનની દુકાનો બંધ રાખવાની જાહેરાત અને ચીમકી આપી છે. જ્યાં સુધી સરકાર આ પરિપત્ર રદ નહીં કરે ત્યાં સુધી રાશન વહેંચનારા જે વ્યાપારીઓ છે રાશનની દુકાને બંધ રાખશે અનાજ વહેંચવાનું, અને આંદોલન યથાવત રહેશે તેવી પણ મિત્રો જે છે તે અનાજની પરમિટ જનરેટ કરવામાં આવી છે તેના વિશે રાશન કાર્ડના વ્યાપારીઓએ માહિતી આપી. તો મિત્રો રાશન કાર્ડને લઈને સમાચાર આવનારી 1 તારીખથી
ત્યારથી તમને રાશન કાર્ડની અંદર અનાજ નહીં મળે, દુકાને બેઠેલા રાશનના વ્યાપારીઓ છે એ જ તમને રાશન નહીં આપે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ધનતેરસ જતા જ સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલ્યો અને વધી રહેલા ભાવ ડાયરેક્ટ એક દિવસમાં મિત્રો તળિયે આવ્યા. જી હા મિત્રો, જણાવીએ તો ધનતેરસના દિવસે જે ભાવ આસમાને પહોંચ્યા હતા સોના ચાંદીના, તે અત્યારે કડાકો બોલીને નીચે આવ્યા છે. દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે સોના અને ચાંદીમાં કડાકો સર્જાયો. વિશ્વભરમાં તીવ્ર મંદીની અસર હેઠળ આજે ભાવો ગગડ્યા છે. સોના અને ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો કેટલાક મહિનાથી સતત તેજીમાં હતું, કારણ કે તહેવારો આવવાના હતા જેથી ભાવ વધી રહ્યા હતા. ધનતેરસના દિવસે તો મિત્રો ચાંદીનો ભાવ 1,80,000 પાસ મિત્રો પહોંચ્યો હતો. તેની સાથે સોનાનો મિત્રો જે ભાવ છે તે 1,30,000 રૂપિયાને તોલાને મિત્રો વટી ગયો હતો ભાવ. ત્યાર પછી હવે જેવી મિત્રો દિવાળી ગઈ છે ત્યારથી ભાવો ઘટ્યા છે. એક સાથે ચાંદીના આજે 10,000 રૂપિયા ઘટ્યા અને સોનાના ભાવની અંદર પણ એક સાથે 3,000નો ઘટાડો આજે થયો અને હજુ આવનારા દિવસોમાં આ ભાવ વધારે ઘટશે તેવી આગાહી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો દીકરીઓના ખાતામાં આવશે 1 લાખ રૂપિયાની સહાય. તો જો તમારા ઘરે પણ દીકરી હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો અને ફોર્મ ભરી દેજો. આ યોજનાનું નામ છે મિત્રો વહાલી દીકરી યોજના, જેમાં સરકાર 3 હપ્તામાં ટોટલ 1 લાખ રૂપિયા ગુજરાતની દીકરીઓને આપે છે. તો જો મિત્રો તમારી ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય અથવા તો થવાનો હોય તો તમે પણ યોજનાનો લાભ લઈ શકો, જેમાં ટોટલ 3 હપ્તામાં તમને પૈસા આપવામાં આવશે. પ્રથમ હપ્તો જે છે તે મિત્રો 4,000 રૂપિયાનો તમને ખાતામાં આપવામાં આવશે. બીજો હપ્તો ટોટલ 6,000 રૂપિયા મળવાનો છે અને ત્રીજો હપ્તો સૌથી મોટો 1 લાખ રૂપિયાનો તમને જે છે તે આપવામાં આવશે. છેલ્લો હપ્તો મિત્રો જે મોટો છે 1 લાખ રૂપિયાનો તે દીકરીને આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે સરકાર આપશે. વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો 1,10,000 રૂપિયા આપી રહી છે. તો યોજનામાં ફોર્મ તમે પણ ભરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યને મળ્યા નવા કૃષિ મંત્રી અને કૃષિ મંત્રી બનતાની સાથે જ કડકમાં કડક મોટો નિર્ણયો લેવામાં આવ્યો. જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતો ઘણા સમયથી જે છે તે રાહ જોઈ રહ્યા હતા કે નવા કૃષિ મંત્રી કોણ બનશે. તો ગુજરાતમાં હવે નવા કૃષિ મંત્રી ગયા છે તો ગુજરાતના ખેડૂતોની શું હવે કિસ્મત બદલાઈ જશે, કારણ કે નવા ખેડૂત મંત્રી બન્યા છે જીતુભાઈ વાઘાણી. મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગરના જીતુ વાઘાણીને મિત્રો જે છે તે કૃષિ ખાતું સોંપવામાં આવ્યું છે અને તેમણે કૃષિ મંત્રાલય સંભાળતાની સાથે તાત્કાલિક મોટા ભયંકર પગલાઓ લેવાની શરૂઆત પણ કરી દીધી છે. હવે મિત્રો ખેડૂતોને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીથી ઘણી બધી ઉમ્મીદ છે, કારણ કે નવા મંત્રી બનેલા છે ત્યારે તેમણે મિત્રો જણાવ્યું કે સૌથી પહેલા તો એક મોટું કામ કરશે. જે પણ લોકો ડુપ્લિકેટ વસ્તુઓ ખેડૂતોને વહેંચી રહ્યા છે તેવા લોકોની હવે ખેર નથી તેવું પણ તેમણે જણાવ્યું. તેમણે મિત્રો ભેળસેળ અને ડુપ્લિકેટનો ધંધો કરનારાઓને સખત મોટી ચેતવણી આપી અને કહ્યું કે જે પ્રમાણે ડુપ્લિકેટ વસ્તુઓ ખાતર બિયારણ તેમજ અન્ય જે દૂધની વસ્તુઓમાં પણ જે ભેળસેળ ચાલી રહી છે, જે ડુપ્લિકેટ વસ્તુઓ વહેંચવામાં આવી રહી છે, ખેડૂતોને ડુપ્લિકેટ અને નકલી બિયારણ નકલી ખાતર આપવામાં આવે છે, તો એવા કંપનીઓ એવા લોકો ચેતી જજો. કાયદાની ઝપટમાં આવી જશો તો તમને જે છે તે છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો તેના માટે વધુ સખત કાયદો પણ બનાવશું તેવું પણ મિત્રો ખેડૂતના જે નવા ખેડૂત મંત્રી બન્યા છે જીતુ વાઘાણીએ તેમણે સૂચના આપી.